સોશિયલ મીડિયાનો પ્રભાવ આધુનિક યુગને ડિજિટલ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને દુનિયાભરની માહિતી તરત જ ઉપલબ્ધ કરાવે છે. કોઈ પણ સમાચાર કે ઘટના થોડા જ મિનિટોમાં આપણા સુધી પહોંચી જાય છે. ઉપરાંત સોશિયલ મીડિયા લોકો માટે પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ માધ્યમ બની ગયું છે. ઘણા યુવાનો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને લોકપ્રિય બની રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે, નવી કુશળતાઓ શીખી શકે છે અને શિક્ષણને વધુ સરળ બનાવી શકે છે. ખાસ કરીને યુટ્યુબ પર અનેક શૈક્ષણિક વિડીયો ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. પરંતુ સોશિયલ મીડિયાના કેટલાક નુકસાન પણ છે. તેનો અતિરેક ઉપયોગ સમયની બરબાદી કરે છે. ઘણા લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેમની વાંચન અને કામમાં ધ્યાન ઓછું થઈ જાય છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી માહિતી, ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે, જે સમાજમાં ગેરસમજ અને તણાવ ઊભો કરી શકે છે. સોશિયલ મીડિયાનું એક નકારાત્મક પાસું એ પણ છે કે તે લોકોને વર્ચ્યુઅલ દુનિયામાં વધારે વ્યસ્ત બનાવી દે છે. લોકો વાસ્તવિક જીવનમાં ઓછો સમય વિતાવે છે અને પરિવાર તથા મિત્રો સાથેના સંબંધોમાં અંતર આવવા લાગે છે. કેટલાક લોકો તેમાં એટલા આદતગ્રસ્ત બની જાય છે કે તે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આથી આપણને સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદામાં કરવો જોઈએ. યોગ્ય માહિતી જ શેર કરવી જોઈએ અને સમયનો સદુપયોગ કરવો જોઈએ. માતાપિતા અને શિક્ષકોને પણ બાળકોને તેના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપવું જોઈએ. અંતમાં, સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે જે આપણું જીવન સરળ પણ બનાવી શકે છે અને મુશ્કેલ પણ. તે સંપૂર્ણપણે આપણા ઉપયોગ પર આધારિત છે. જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા વિકાસમાં મદદરૂપ બની શકે છે.